નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મહાકાળીએ પતઈ રાજાને પરસો આપ્યો. અને આપણે જોઈએ છે, ઘણા કહે છે કે ભાઈ પતઈ રાજાએ માનો પાલવડો ઝાલ્યો. તો એ વાત ખરેખર ખોટી છે. પતઈ રાજાએ માનો પાલવડો, મહાકાળીનો પાલવ ઝાલ્યો જ નથી. એ એમના શાળા હતા, એમને મહાકાળીનો પાલવ ઝાલ્યો. એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું. પણ પતઈ રાજા તો મહાકાળીના પરમ ઉપાસક હતા અને મહાકાળીની રજા સિવાય કોઈ પણ કાર્ય પતઈ રાજા કરતા જ ન હતા. બીજા નંબરે કે પતઈ રાજાએ શરાબ પીધો, તો પતઈ રાજા પોતે કોઈ દિવસ શરાબ પીતા જ નહોતા, કેમ કે ધર્મપ્રેમી હતા અને ઉપાસક હતા. એ ધાર્મિક માણસ હતા, પ્રજા વત્સલ હતા, પ્રજા પ્રેમી હતા અને પ્રજાના સુખે સુખી રહેવાવાળા હતા અને પ્રજાના દુઃખે દુઃખી રહેવાવાળા હતા. સુરવીર હતા. પતઈ રાજા પોતે દાતાર અને ધર્મપ્રેમી હતા અને પ્રજાને પોતાનું સંતાન માનતા હતા. પ્રજાને રીઢી મૂકતા નહોતા. દરરોજ સવારે જ્યારે ઉઠે ત્યારે પ્રજાને મળે, દરેક પ્રજાને મળે, જેમ એમને પ્રજાને મળે ને પ્રજાના હાલચાલ પૂછે કે તમારે કેવું છે, તમારે કેવું છે, તમારે શું તકલીફ છે. તો પ્રજા વત્સલ હતા એ. અને દરરોજ સવારે ઉઠીને પ્રજાને પોતે મળવા જતા હતા અને તેમના સુખ દુઃખની વાતો પણ પૂછતા હતા અને એમના જીવનના સમાચાર પણ પૂછતા હતા. બીજા નંબરે કે પ્રજામાં કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો પ્રજાના સુખે સુખી થતા અને કોઈ પણ પ્રજાને દુઃખ આવો તો પ્રજાના દુઃખમાં એ હેરાન થઈ જતા કે શું કરું ને મારી પ્રજા સુખી થઈ જાય. આટલો બધું એમને પ્રજા પ્રત્યે પ્રેમ હતો. અને સંકટ આવે તો પ્રજાનો માટે પોતાનું મસ્તક આપીને પણ એ સંકટનું નિવારણ કરે એવા મહાન પતઈ રાજા હતા. પરંતુ પ્રજા પણ પતઈ રાજાને રાજા નહીં, પોતાનો બાપ માનતી હતી, પોતાના ભગવાન માનતી હતી. અને પ્રજા પણ જ્યારે ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, અમને જો રાજા મળે ને તો મહારાજા પતઈ રાજા જેવો તો અમને રાજા આપજે, જેથી કરીને અમારા દુઃખ ભાગી શકે, જેથી કરીને એ અમારા સમાચાર પૂછી શકે, એ અમારા ઘર સુધી આવી શકે. અને વિચાર કરો, પતઈ રાજાને કોઈ અહંકાર જ નહોતો, કોઈ અભિમાન જ નહોતું. એ ગરીબોના ઘરે પણ જતા હતા અને એમના સમાચાર પૂછતા હતા. તો પ્રજા ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, અમને પતઈ રાજા જેવો તું રાજા આપજે. કેમ કે પતઈ રાજા પ્રજાના સુખ માટે મસ્તક આપી દેતા પણ વાર કરતા નહોતા. અને ઘણી વખત એવી ઘટના ઘટેલી છે કે કોઈ પ્રજાને દુઃખ આવે તો પતઈ રાજા પોતે નિરાશ થઈ જતા હતા અને એના માટે અસંખ્ય પ્રયાસ કરતા હતા, શું કરું તો આને હું સુખી કરી દઉં. આવી પતઈ રાજાની ભાવના હતી. તો પછી આવો અને પાછા મહાકાળીના પરમ ઉપાસક અને સવારે જ્યારે ઉઠે ત્યારે એમના રાજ દરબારની ડેલીએ જે કંઈ આવ્યું હોય એને દાન આપી દેતા હતા. બીજા નંબરે કોઈના ત્યાં એવો પ્રસંગ હોય, ગરીબ ઘરની દીકરી હોય, આ હોય બીજો પ્રસંગ, તો એ પ્રસંગ પૂરેપૂરો જવાબદારી એમના માથે લઈ લેતા હતા. તો આવા દયાળુ હતા પતઈ રાજા. પણ અહીંયા મહાકાળીને પતઈ રાજાનું પારખું લેવાનું કેમ થયું? મહાકાળીએ પતઈ રાજાની પરીક્ષા લેવાનું કેમ નક્કી કર્યું? કારણ કે આપણે જોઈએ કે 100 સોનું એની કસોટી થાય, પણ લોખંડની કોઈ દિવસ કસોટી થાય નહીં. તો મહારાજા જે પતઈ રાજા છે એ પાવાગઢની પ્રજા માટે 100 સોનું થઈ ગયા હતા. એટલે કે સંપૂર્ણપણે એ ભગવાન જેવા થઈ ગયા હતા. અને ત્યારે
પાવાગઢની જો પ્રજા એમ કહેતી કે અમારો રાજા એવો છે કે અમને દુઃખ આવે તો એમનું માથું પણ આપી દે, તો વિચાર તો કરો પાવાગઢની પ્રજાને પતે રાજા પર કેટલો વિશ્વાસ હશે, કેટલું હેત હશે, કેટલો પ્રેમ હશે અને કેટલો વિશ્વાસ હશે. ત્યારે પાવાગઢની પ્રજા કહેતી હતી કે અમને જો દુઃખ પડે તો અમારો રાજા મસ્તક આપતો એ વિચાર ના કરે, એનું મસ્તક આપીને પણ અમને સુખી કરે. તો આટલી બધી પતે રાજાની વાહ હવા થવા માંડી. અને ઘણા લોકો તો પાવાગઢની અંદર એવા હતા કે પતે રાજાને સ્વયં ભગવાન માનતા હતા, અને જ્યારે એમના દર્શન કરતા હતા ત્યારે તે લોકો ચા પાણી કરતા હતા. તો આવા પતે રાજા મહાન હતા. ત્યારે મહાકાળીને એમ થયું કે મારો ભક્ત, એની ચારે બાજુ વાહ વાહ થઈ રહી છે, તો શું ખરેખર આ 100% સોનું થઈ ગયું છે, આ હીરો થઈ ગયો છે, હવે મારે આને કસોટીએ ચડાવવો પડશે. કારણ કે પાવાગઢના લોકો તો આની કસોટી કરે છે, પાવાગઢના લોકો તો આની વાહ વાહ કરે છે, પણ જો મારી કસોટીથી પૂરો બહાર નીકળી જાય, મારી પરીક્ષાથી બહાર નીકળી જાય તો હું એને સાચો માનું. અને મારે એ જોવું છે કે આ પતે રાજા લોકો માટે મસ્તક આપે છે કે નથી આપતો. કે પાવાગઢના લોકો વખાણ કરે છે કે અમારો રાજા અમારા માટે મસ્તક આપી દેવા પણ તૈયાર છે. તો મહાકાળીને એમ થયું કે હવે આની પરીક્ષા કરવી પડશે. ત્યારે કહેવાય છે કે મહાકાળી છે એ પાવાગઢના ડુંગરેથી ઉતર્યા છે, અને જ્યાં બજાર હતું, જ્યાં પતે રાજાનો મહેલ હતો, ત્યાં આ મહાકાળીમાં 60 વર્ષની એક વૃદ્ધ ડોશી, 60-70 વર્ષની વૃદ્ધ ડોશીમાનું સ્વરૂપ લઈને આવે છે. અને ત્યારે પછી એમને લોકો, જે લોકો એમને જુએ છે ત્યારે લોકોને પૂછે કે ભાઈ પતે રાજા, તમારા આપણા પતે રાજા છે એમનો મહેલ કઈ બાજુ આવ્યો? ત્યારે લોકો એ માને બતાવે છે. કારણ કે લોકોના મનમાં એમ હતું કે આ એમનો વેશ એવો હતો, કોઈ સામાન્ય સ્ત્રી જેવો, ભિખારણ જેવો વેશ હતો. તો લોકોને એમ હતું કે આ ભિખારણ છે, ભિખારી છે, ગરીબ ઘરની, આ માતાજી ગરીબ ઘરના છે, આ ડોશીમાં ગરીબ ઘરના છે, તો રાજા માટે કંઈક મદદ લેવા માટે જતા હશે. ત્યારે પછી જ્યારે મહાકાળીમાં 60 થી 70 વર્ષની ઉંમરના જે માજી જેવું રૂપ ધારણ કરીને આવે છે, અને જ્યાં બરાબર પતે રાજાના મહેલના સામે જાય છે, ત્યારે પતે રાજાને મળતા નથી, પણ એ મહેલના સામે નજર કરીને મહાકાળીમાં ફૂંક મારે છે. અને ફૂંક મારીને પછી ત્યાંથી મહાકાળીમાં નીકળી જાય છે અને પાછા પાવાગઢના ડુંગરે પોતાના સ્થાનકે આવીને બેસી જાય છે. પણ હવે ફૂંક મારવાનું રહસ્ય શું છે? મહાકાળી માતાએ ફૂંક કેમ મારી અને ફૂંક મારે એમાં કઈ પરીક્ષા લીધી મહાકાળી માતાએ? ત્યારે કહે છે કે ફૂંક મારે છે, અને એ ટાઈમે કહેવાય છે જ્યારે આ ફૂંક મારી એ ટાઈમે ચોમાસું બેસવાનું શરૂઆત જ હોય છે. હજુ ચોમાસાનો વરસાદ થયો નથી, ચોમાસાની પૂર્વ તૈયારી જ હોય છે, અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હોય છે, વરસાદના નક્ષત્રો આવી ગયા હોય છે. અને એ ટાઈમે મહાકાળીમાં ફૂંક મારે છે, અને એ ફૂંક માર્યા પછી આખું ચોમાસું પૂરું જાય છે, અને એક પણ છાંટો પાવાગઢમાં વરસાદ થતો નથી. અને ત્યારે પછી હવે વરસાદ વગર તો ખેડૂત લોકો ખેતી પણ કેવી રીતે કરે? અને ત્યારે પછી કહેવાય છે કે જે આજુબાજુમાં જે પાણી ભરે, જ્યાં સરોવર હોય, જ્યાં તળાવ હોય, જ્યાં એ પાણી ભરેલું હોય, એ પાણી પર લોકો જીવન જીવે છે, પોતાના ઢોરને પણ એમાંથી પાણી પાય છે, અને પોતે પણ એ પાણી શુદ્ધ કરીને એ પાણી પીવાનું કરે છે. પણ એમ છતાં પતે રાજાને એમ થયું કે હવે શું કરવું, તાત્કાલિક શું કરવું? તો બધા પતે રાજાને કહે છે કે મહારાજા તમે ચિંતા કરશો નહીં, દરેક વર્ષ આવું ના થાય, આ વર્ષે વરસાદ નહીં થતો, આવતા વર્ષે વરસાદ થશે. લોકો મહારાજને સમજાવે છે, કારણ કે પતે રાજા પોતે દુઃખી થઈ ગયા છે કે મારી પ્રજાને આ તકલીફ, મારા રાજ્યમાં વરસાદ નથી, એવો તમે શું પાપ કર્યો છે?
કે મારા રાજ્યમાં વરસાદ નથી, તો બીજા વર્ષનો વિશ્વાસ રાખીને લોકો બેસી રહ્યા છે. પરંતુ બીજું વર્ષ પણ એવું ને એવું જ જાય છે, બીજા વર્ષે પણ વરસાદ થતો નથી. ત્યારે લોકો કહે છે કે હવે, અને ત્યારે પતિ રાજા કહે છે કે હવે હું આપણા જે અન્નના ભંડાર છે એ હું ભંડાર સંપૂર્ણપણે ખોલી નાખું છું. અને વિચાર તો કરો કે પતિ રાજાએ અન્નના ભંડાર પૂરેપૂરા ખોલી નાખ્યા છે, અને જેને જેટલું અનાજ જોઈએ જરૂરિયાત પ્રમાણે. અને પતિ રાજાએ કહ્યું છે કે હવે અનાજનો બગાડ કરશો નહીં, જેટલી જરૂર પૂરતી એટલી જ રસોઈ બનાવો અને જરૂર પૂરતું જમો, અને બીજો અનાજનો સંગ્રહ કરો, જેથી કરીને બીજા દિવસે કામ આવે. પણ હવે માણસ તો જીવી રહ્યા છે, પતિ રાજાને જે અનાજનો ભંડાર ખોલે એમાં મનુષ્ય તો જીવી રહ્યા છે, અને પાણી પણ આડાવડેથી થોડું ઘણું મળી રહ્યું છે. કેમ કે મનુષ્યને જોઈએ 2-5 લીટર પાણી, પણ પશુઓને કેટલું પાણી જોઈએ, જાનવરોને કેટલું પાણી જોઈએ, તો જાનવરોની દશા બગડી ગઈ છે. અને કહેવાય છે કે જાનવરો મરવા માંડ્યા છે. અત્યારે પતિ રાજાએ નક્કી કર્યું કે રાજકચેરીમાં ઓર્ડર આપ્યો કે સવારે આપણે વિદ્વાનોને બોલાવો, પંડિતોને બોલાવો, જોશીઓને બોલાવો. કોઈ પણ કાળે ભલે રાજનો ખજાનો પૂરેપૂરો વેચી મારવો પડે, પણ પાણીનો આપણે વ્યવસ્થા કરવી પડે. અને અનાજની તો વ્યવસ્થા એ સમયે અનાજની વ્યવસ્થા થાય બી હતી જ નહીં, કે પૈસા પે ક્યાંય અનાજ જ નહોતું. એમ છતાં પતિ રાજા મોંઘામાં મોંઘું અનાજ ખરીદીને લોકોને ભરણ પોષણ કરતા હતા. તો કહેવાય છે કે બીજા દિવસે કે વિદ્વાનોને ને પંડિતોને, જે શાસ્ત્રી લોકોને, જે આવા માણસોને બધાને બોલાવવા આવ્યા. અને ઈગડે ઠઠ કચેરી ભરી છે. જે પાવાગઢની પ્રજા પણ એમની કચેરીમાં બધી બેઠી છે. અને જ્યારે પાણી વિશેનું જોવા આવ્યું તો કોઈના મગજમાં પાણી વિશેનો કોઈ પણ આઈડિયા આવતો જ નથી. કારણ કે મહાકાળીની પરીક્ષા હતી, તો મહાકાળી કોઈને કંઈ જ સૂઝવા દેતી નથી. તો બધા જ આખો દિવસ બેસે છે, નિરાશ થઈ જશે. એને કહે રાજા પાણી તો ક્યાંય સ્વપ્નમાં દેખાતું જ નથી અહીંયા. અને ત્યારે બધા નિરાશ થઈને નીકળે છે, ત્યારે રાજાની આંખમાંથી આંસુ આવી જશે. વિચાર કરો, પતિ રાજા પોતે રડવા રડે છે કે હવે મારે શું કરવું, પાણીની વ્યવસ્થા નહીં તો મારી પ્રજાનું શું થશે. અને એ ટાઈમે જે મહારાજાનો જે દરવાજો હશે, રાજમહેલનો દરવાજો હશે, ત્યાં એક જોગીડો આવે છે. એને ભગવા કપડાં ધારણ કરે છે, મોટી મોટી જટાઓ છે, મોટી મોટી દાઢી છે, શરીરે ભસ્મ લગાવેલી છે, ગળામાં માળાઓ પહેરેલી છે, હાથ ઉપર રુદ્રાક્ષની માળા ધારણ કરેલી છે. અને એ ત્યાં આવે છે, કમંડલ લઈને ત્યાં આવે છે. અને ત્યારે પછી સિપાહીઓ એ મહારાજાને પ્રેમપૂર્વક પતિ રાજા પાસે લઈ જાય છે. અને ત્યારે એ જોગીડો જ્યારે પતિ રાજા પાસે બેસે છે, ત્યારે પતિ રાજા એમને નમસ્કાર કરે છે. નમસ્કાર કરીને આવકાર આપે છે. અને ત્યારે પછી એ જોગીના પગમાં પડી જાય છે કે હે જોગી મહારાજ, તને તમારે જે જોઈએ તે માગી લો, મારું મસ્તક જોઈએ તો મસ્તક માગી લો, પણ મારી પ્રજાને સુખી કરવા માટે મને પાણીની વ્યવસ્થા કરી આપો. ત્યારે એ જોગી મહારાજ કહે છે કે હે પતિ રાજા, પાણી તો તમને મળી જશે, પણ એના માટે તમારે અઘરુંમાં અઘરું કાર્ય કરવાનું છે. ત્યારે પતિ રાજા એ જોગી મહારાજને કહે કે હે જોગી મહારાજા, હે સાધુ, મારું જો મસ્તક આપવાથી એથી અઘરું કાર્ય તો મારું રાજ હું લખી આપું. જે મને પાણી આપે ને એનું હું રાજ લખી આપું. મારું મસ્તક તો આપી દઉં, એમ છતાં મારું રાજ લખી આપું. પણ મારી પ્રજાને પાણી જોઈએ, મારી પ્રજા દુઃખી થઈ રહી છે. ત્યારે જોગી મહારાજે કીધું ભાઈ, રાજ લખવાનું નથી, પણ ધર્મસંકટનું કામ છે. તમારા ભાગ્ય તમે બચો તો બચો, કે ના પણ તમે બચો, તમારો જીવ પણ તમારે ગુમાવવો પડે. ત્યારે વિચાર કરો, પાવાગઢની જે પ્રજા છે એ પતિ રાજાને ના પાડે છે કે આ જોગી આવ્યા છે અને એ જે ભૂઈરામાં જવાની વાત કરે છે, એ ભૂઈરાની તો પતિ રાજાને પણ ખબર હતી કે જે પાવાગઢની જે ડુંગરાની અંદર એક ભોંયરું છે,
અને એમના પતે રાજાના જે પૂર્વજો હતા એમને એ ભૂરું બંધ કરે, પથ્થર મૂકીને બંધ કરાવી દીધું હતું, કેમ કે એ ભૂરામાં કોઈ જાય નહીં, એટલા માટે એ ભૂરું બંધ કરાવી દીધું હતું. પણ હવે આ જે જોગી આવ્યો છે, આ સાધુ આવ્યો છે, એમને જ પતે રાજાને કીધું તમારે આ ભૂરામાં ઉતરવું પડશે અને ભૂરાના તળિયે છે પહોંચવું પડશે અને તળિયે જઈને તમારે પ્રાર્થના કરવી પડશે કે હે ભગવાન, હે પરમાત્મા, તું મારા રાજમાં તું વરસાદ વરસાવી દે. ત્યારે હવે વિચાર કરો, પાવાગઢની જે પ્રજા છે પતે રાજાને ના પાડે છે, લોકો રડે છે કે તમે એ ભૂરામાં જશો નહીં અને તમે જશો તો અમારું શું થશે. પણ પતે રાજા બધાને સમજાવે છે કે હું તો આપણા કલ્યાણ માટે જ જઉં છું. તો પતે રાજા પ્રત્યે પ્રજાને એટલી બધી ચિંતા છે કે અમારા જો મહારાજા કદાચ ભોંયરામાં જશે ને એ ભોંયરામાં ગયેલો આજ સુધી કોઈ પુરુષ પાછો આવ્યો નથી, તો આ વાત પ્રજા પણ જાણતી હતી અને એટલે તે ભોંયરાને પથ્થર મૂકીને બંધ કરી દેવાયું હતું. પણ એમ છતાં પતે રાજા પ્રજાને સમજાવે છે અને એ જોગી પણ કહે છે કે મહારાજા હું તમારી સાથે છું, પણ એક શરત એટલી કે તમે ભોંયરામાં ઉતરો, પાછળ શું બને છે એ તમારે જોવાનું નથી અને પાછળ તમારે નજર કરવાની નથી. તો હવે એ ભોંયરા જાય છે અને ત્યાં જઈને બધા જે ભોંયરું બંધ કરેલું હશે મોટી શિલાઓથી એ શિલાઓ હટાવી દેશે અને પતે રાજા એ જોગી અને એમના 2-4 સૈનિકો એ ભોંયરામાં ઉતરે છે અને બરાબર ભોંયરાના અડધમમાં જાય છે. એમાં એમના જે સૈનિકો હતા એમને પાછળ નજર કરી તો કહેવાય છે કે એ ભોંયરામાંથી ઉપરથી એક પથ્થર ખર્યો અને 4 સૈનિકો મરી ગયા. તો પતે રાજાને ખબર પડી કે પાછળ પથ્થર પડ્યો અને મારા 4 સૈનિકો મરી ગયા. પણ પેલા જોગીએ કહી દીધું, પેલા સાધુએ કહી દીધું તમારી પાછળ નજર કરવાની નથી ને પાછળ નજર કરશો તો તમે તમારો જીવ ગુમાવશો અને પાણી નહીં થાય. ત્યારે પછી પતે રાજા પાછળ જોતા નથી, આગળ નીકળી જાય છે અને એમ કરતાં પતે રાજા છે ભોંયરાના તળિયે પહોંચી જાય છે અને ભોંયરાના તળિયે જઈને પછી પતે રાજા એક પદ્માસન લગાવીને ત્યાં બેસી જાય છે અને ભગવાનને યાદ કરે છે, પરમાત્માને યાદ કરે છે કે એવા તો મેં શું ગુનાહ કર્યા છે, એવા તો મેં કયા પાપ કર્યા છે અને એવો તો મારા ત્યાં વરસાદ ન પડવાનું કારણ શું છે, એવા તો મારા કયા કર્મ અને મારા કર્મ જો પોતે તલવાર ખુલ્લી કરી દીધી છે અને પરમાત્માને ભગવાનને પ્રાર્થના કરે, મહાકાળીને પ્રાર્થના કરે, હે માં, આજે જો મારા ખરાબ કર્મ હોય તો હું મારા મસ્તક હું તારા ચરણોમાં ધરાવું છું, પણ તું મારા રાજમાં પાણીની રેલમ શેલ કરી દેતો. અને જ્યાં બરાબર પતે રાજાને એમ થઈ ગયું કે હવે એટલી બધું કલ્પન કરે છે પતે રાજા પોતાની પ્રજા માટે અને પછી તો પોતે એમની તલવાર કાઢે છે અને એમને નક્કી કર્યું છે કે હવે જો અહીંયા કોઈ ચમત્કાર ના થાય તો છેવટે મારે કમળ પૂજા કરી નાખવી છે, મસ્તક છેદી નાખવું છે. અને ત્યાં જ જે આ જોગીના વેશમાં જે સાધુના વેશમાં જે સાધુ આવ્યા હતા એ ઓઝલ થઈ જાય છે અને આખા ભોંયરામાં એક તેજ પુંજ થઈ જાય છે, આખા ભોંયરામાં પ્રકાશ પથરાઈ જાય છે. ત્યારે પતે રાજાને એમ થાય કે આ પ્રકાશ કોણ છે અને ત્યારે એમને જોયું કે એ સ્વયં મહાકાળીનું સ્વરૂપ જ હતું અને ત્યારે એ પ્રકાશમાંથી ધીરે ધીરે એક આકૃતિ બહાર આવે છે અને ત્યારે પતે રાજા જુએ છે કે આ તો મારી મા છે, મારી મા મહાકાળી છે. અને ત્યારે મહાકાળી સામા આવીને ઉભા છે. પતે રાજા મહાકાળીના ચરણોમાં પડી જાય છે અને ત્યાં રડવા લાગે છે અને ત્યારે મહાકાળી કહે છે કે હે પતે રાજા, તારા કોઈ ખરાબ કર્મય નથી, તે કોઈ ખરાબ કર્મ કર્યું પણ નથી, કારણ કે તું તો દાતાર છે અને તું તો તારી પ્રજા માટે તું ભગવાન છે, તું ધર્મ ધુરંધર છે, તો તારા ખરાબ કર્મ તો ક્યાંથી હોય બેટા. પણ આ તો તારી જ્યારે આટલી બધી મેં નામના સાંભળી ત્યારે મને એમ થયું કે હવે મારે આ રાજાની પરીક્ષા કરવી જોઈએ અને
તું લોકોની પરીક્ષા તો તું પાસ થઈ ગયો, પણ આજે તું મારી પરીક્ષામાં તું પાસ થઈ ગયો છે. અને ત્યારે મહાકાળી કહેશે કે હે પતિ રાજા, આજ પછી આમ તો હું તારી ભેળી જ છું. અને વિચાર કરો કે પતિ રાજાને મહાકાળી બે સામે વાતો કરતા હતા. અને આમ તો કે હું તારી ભેળી જ છું, પણ આજે હું તારા રાજમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આપવા દઉં. જા, મારું તને વચન છે, મારી પરીક્ષામાં તું પાસ થઈ ગયો છે. પણ હવે આપણે કહીએ કે પતિ રાજાના પાવાનો જે પાવાગઢનો જે પ્રલય થઈ ગયો પતિજીના રાજાના રાજનો, એ કહાની આખી જુદી જ છે. એમાં પતિ રાજા નિર્દોષ જ છે. તો એના વિશે આપણે અલગ વિડીયો બનાવી દઈશું. તો મારા વાલા ગુજરાતી મિત્રો, જો અમારા આવા લોકપ્રિય વિડીયો તમને ગમ્યા હોય તો અને સબસ્ક્રાઈબ કરો, એક લાઈક કરો, અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરો.